આયોજન। મહાનગરમાં આપનું સ્વાગત છે। હું છું યશ ભટ્ટ। આપની સાથે શરૂઆત કરીએ। સૌથી પહેલા નજર કરી લઈએ 2 મિનિટમાં 10 ખબરો પર। ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકનાર આરોપીની જામીન અરજી પર સુનાવણી ટળી। તપાસમાં વધુ એક ખુલાસો। રાણીપ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું બાઇક લઈને ગોપાલ ગયો હતો ગાંધીનગર। આરોપી ગોપાલ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। અમરેલીમાં ધારીના સમૂહ ખેતી ગામે સિંહ જોવા બાબતે વન કર્મચારીની હત્યા કરનાર 2 આરોપીઓ પર ઘાયલ અને આરોપીની બાઇકનો વન વિભાગની ગાડી સાથે થયો હતો અકસ્માત। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કિન્નરો પર જીવલેણ હુમલો। મોઢે રૂમાલ બાંધીને 4 શખ્સો કિન્નરો પર તૂટી પડ્યા। સલાબત પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। બનાસકાંઠામાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું બાળક। સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું। જનેતાને શોધવા પાલનપુર પોલીસે શરૂ કરી તપાસ। મહેસાણામાં 85 ગામ અને કડી શહેરને 3 દિવસ સુધી નહીં મળે પાણી। લક્ષ્મીપુરા ફિલ્ટર પ્લાન્ટનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી લેવાયો નિર્ણય। 9, 10 અને 11 માર્ચે પાણી કાપ। ચાલુ વર્ષે બટાટાનું મબલક ઉત્પાદન થતા ભાવ તળિયે બેઠા। બનાસકાંઠાના ડીસામાં ખેડૂતો રાતા પાણીએ રોયા। ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ખેતરમાં દોડી ગયા કોંગ્રેસી ધારાસભ્ય। અમરેલીના વરસાડામાં દલિત સરપંચની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા। દીપુ ધાંધલ વરસાડાની સીમમાંથી ઝડપાયો। અન્ય 2 આરોપી સાળંગપુર દર્શન કરવા જતા રસ્તામાંથી ઝડપાયા। વારાણસીમાં પીએમ મોદીના 5 કિલોમીટર લાંબા મેગા રોડ શો બાદ યોજાઈ જનસભા। પ્રધાનમંત્રીએ કહ્યું, બનારસનો આત્મા એ જ રહે અને શહેર નવું બને તેવું આધુનિક બનાવવાનું મારું સપનું। એસપીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। મોદીના મંત્રી ગિરિરાજસિંહનું વિવાદાસ્પદ નિવેદન। કહ્યું, મુસ્લિમોની વસ્તી એટલી વધી ગઈ છે કે તેમને લઘુમતીનો દરજ્જો ન મળવો જોઈએ। આઝમ ખાને નિવેદનને વખોડ્યું। યુપીના રાજ્યપાલે સીએમ અખિલેશ યાદવને લખ્યો પત્ર। ગાયત્રી પ્રજાપતિને કેબિનેટમાં મંત્રી પદે રાખવા સામે ઉઠાવ્યા સવાલ। ગેંગરેપનો કેસ નોંધાયા પછી ફરાર છે ગાયત્રી પ્રજાપતિ। નજર કરીએ હવે મહાનગરોના સમાચારો પર। સૌથી પહેલા રાજકોટની વાત કરીએ। રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યાનું કાવતરું રચવાના કેસમાં મુંબઈથી 4 લોકોની અટકાયત કરી છે, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। આ પહેલા પકડાયેલા ડી ગેંગના 4 સાગરીતોની પૂછપરછમાં આ 4 આરોપીઓ અંગેની જાણકારી પોલીસને મળી હતી। પોલીસે મુંબઈ જઈને 4યની અટકાયત કરી છે અને આ 4 આરોપીઓને રાજકોટ લઈને આવી રહી છે। અશફાક ખત્રી પ્રકરણમાં વધારાની જાણકારી અને ક્યાંથી હથિયારો ભેગા કરાયા હતા તેની જાણકારી મેળવાઈ રહી છે। તપાસ માટે રાજકોટ પોલીસ રામદાસ અને વિનીત નામના 2 ગુનેગારોને મુંબઈ લઈ ગઈ હતી। તેમણે આપેલી માહિતીના આધારે 4 લોકોની અટકાયત કરાઈ। પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે મુંબઈથી અટકમાં લેવાયેલ આ 4 શખ્સો પણ અનેક વખત જામનગર આવ્યા હોવાનો ખુલાસો થયો છે। આ 4 શખ્સોએ અશફાકની હત્યા કેવી રીતે કરી અને તેની રેકી કેવી રીતે કરવી તેની ખાસ માહિતી તેમને આપી છે। રાજકોટ પોલીસને હાથે જે સીસીટીવી ફૂટેજ લાગ્યા તેમાં પણ એ માહિતી નીકળે છે કે 2માંથી 1 મહિલા ડી ગેંગની પકડાયેલી ટોળકીના ગેંગ લીડર રામદાસની ગર્લફ્રેન્ડ છે। તે જ્યારે જામનગર આવી હતી ત્યારે પોતાના કપડાની અંદર પિસ્ટલ છુપાવીને આવી હોવાનો પણ ખુલાસો થયો છે। સામાન્ય રીતે પોલીસ મહિલાનું ચેકિંગ કરતી નથી, જેનો લાભ લઈને મહિલાનો હથિયારની હેરફેર માટે ઉપયોગ કરાયો હતો। આ મહિલા પણ ડી ગેંગ સાથે સંકળાયેલી છે અને ઘણા સમયથી રામદાસ સાથે સંપર્કમાં છે। સૂત્રોના જણાવ્યા મુજબ રામદાસની ગર્લફ્રેન્ડનું નામ રિઝવાના છે। રાજકોટ પોલીસે રામદાસ સહિત 4 આરોપીની ગત શનિવારે ધરપકડ કરી હતી। આ 4 આરોપીઓ મહારાષ્ટ્રથી જામનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ પોલીસે તેમની ધરપકડ કરી હતી। આ 4 આરોપીઓ જામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યા કરવા માટે આવતા હતા અને અશફાકની સોપારી દાઉદના નાના ભાઈ અનીશ ઇબ્રાહીમે આપી હતી। તો આ તરફ રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલ આઈએસઆઈએસના આતંકી અને વસીમ અને નઈમ, જેમની પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આઈએસઆઈએસના આતંકી વસીમ અને નઈમ રામોડિયાને તપાસ માટે હવે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા। ગુજરાતમાંથી પકડાયેલા આઈએસઆઈએસના આતંકી ભાઈઓના અન્ય આતંકી કનેક્શન્સ અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આજે એટીએસ આતંકીઓને લઈ ભાવનગરમાં જ્યાં નઈમ રહેતો હતો
તે વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા ત્યારે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એટીએસે ભાવનગર પોલીસ એસઓજી ટીમના અધિકારીઓને સાથે રાખી મોતીબાગ વિસ્તારમાં આવેલા અલંગના ડેલામાં તેના મકાનમાં કાયમી અવરજવરની જગ્યાએ જ્યાં જ્યાં તેણે રેકી કરી હતી તે વિસ્તારમાં બંનેને સાથે રાખીને તપાસ કરી. એટીએસના ગુનાના કામે આજરોજ ભાવનગર ખાતે અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવેલ છે અને તપાસની જે બીજી હકીકતો છે હજી એ આપની સમક્ષ અત્યારે તપાસના હિતમાં કહી શકાય એમ નથી. જેમ વિશેષ હકીકત મળશે તો આપ લોકોને કહેવામાં આવશે. ત્યારે તેમની પૂછપરછમાં એ પણ બહાર આવ્યું છે કે વસીમ 1.5 વર્ષ અમદાવાદમાં પણ રહ્યો હતો અને તે સમયે તે મુફ્તી કાઝમી નામના શખ્સના સંપર્કમાં હતો. સાથે જ અમદાવાદમાં તેના અન્ય 4 જેટલા મિત્રો હોવાની પણ તેણે કબૂલાત આપી છે. વસીમ અને તેના મિત્રો અમદાવાદમાં ગ્રાફિક્સ ડિઝાઇનનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ખુલાસાઓ બાદ રાજકોટ પોલીસ પણ વધુ સતર્ક થઈ ગઈ છે. રાજકોટમાં જાહેર જગ્યાઓ પર બિનવારસી સાયકલ કે સાયકલમાં ટિફિન મૂકવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ટિફિન બોમ્બને લઈને રાજકોટ પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. આગળ હવે વાત કરીએ. રાજકોટ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં જાહેર જગ્યા પર બિનવારસી સાયકલ કે સાયકલમાં ટિફિન મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટિફિન બોમ્બને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં રાજકોટમાં મળેલા બોમ્બ અને આતંકીઓ પકડાયા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજકોટમાં અનેક મજૂરો સાયકલ અને ટિફિન મૂકીને જતા રહે છે. ત્યારે મજૂરોનો લાભ લઈ અને બોમ્બ પ્લાન્ટ કરવામાં આવતા હોય છે, જેને પગલે આ જાહેરનામું બહાર પડાયું. અગાઉ અમદાવાદ અને મોડાસામાં સાયકલમાં ટિફિન બોમ્બ મૂકી બ્લાસ્ટ થયા હતા. આગળ હવે વાત કરીએ. વિધાનસભા પરિસરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકનાર આરોપી ગોપાલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો. જો કે પોલીસે ગોપાલના રિમાન્ડની માગણી નહોતી કરી. પોલીસે રિમાન્ડની માગણી ન કરી હોવાને કારણે ગોપાલના વકીલે જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. ગોપાલની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી ગોપાલ કોન્સ્ટેબલ કિરણનું બાઇક લઈ ગાંધીનગર આવ્યો હતો. ગોપાલ જે કોન્સ્ટેબલનું બાઇક લઈને આવ્યો તેઓ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જોકે કોન્સ્ટેબલ કિરણ સમગ્ર ઘટનાથી અજાણ હોવાની કેફિયત રજૂ કરી રહ્યા છે. અગાઉ આરોપી ગોપાલ પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી ગોપાલ અને કોન્સ્ટેબલ કિરણ એક જ ગામના વતની છે અને બંને એક જ બેન્ચના હતા. ત્યારે હવે કોન્સ્ટેબલ કિરણની ગાંધીનગર એલસીબી પૂછપરછ કરી રહી છે. ગોપાલના રિમાન્ડ સમય પૂરા થતાં એના જામીન અરજી મૂકવામાં આવેલ છે. સરકાર તરફે ચાર્જમાં એપીપીશ્રીએ એમને જાત માહિતી નહીં હોવાથી રેગ્યુલર ચાર્જના પીપીશ્રીને હાજરીમાં ચલાવવા માટે મુદત અરજી આપેલી. નામદાર કોર્ટે મુદત મંજૂર કરી અને 1 દિવસ માટેની મુદત આપી. કામ આવતીકાલે મુલતવી રાખેલું. આગળ હવે વાત કરીએ. ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ હવે શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે જણાવ્યું કે ગુજરાતમાં આપનું સંગઠન મજબૂત કરવા માટે રાજકોટમાં બેઠક યોજવામાં આવી રહી છે અને બેઠકમાં ઉમેદવારોની પણ ચર્ચા કરવામાં આવશે. ગોપાલ રાયે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપ નલિયાકાંડને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી પાટીદાર અને દલિતો પરના અત્યાચારના મુદ્દા સાથે ચૂંટણીના મેદાને ઉતરશે. गुजरात के अंदर आम आदमी पार्टी अपने गुजरात चुनावी मिशन की व्यापक रूपरेखा बनाने के लिए पूरे प्रदेश के 182 विधानसभा क्षेत्रों के सभी पदाधिकारियों का आज विचार मंथन का कार्यक्रम राजकोट में आयोजित किया है, जिसमें हम आगामी दिनों में पार्टी के रणनीति पर चर्चा करेंगे और पूरे गुजरात के अंदर चुनाव को लेकर के अभियान शुरू करने का अपना कार्यक्रम जो है हम घोषित करेंगे. આગળ વાત કરીએ. લાખોપતિ થવું હોય તો તાંત્રિક વિધિ કરાવવાથી થઈ શકાય છે એમ વાતોમાં ભરાવી અને એક તાંત્રિકે યુવતી સાથે કર્યું દુષ્કર્મ અને પૈસા પણ પડાવ્યા. આ ઘટના સામે આવી છે અમદાવાદમાંથી. જો કે પોલીસે આ બંને આરોપીઓને પકડી લીધા છે.
પોલીસના સકંજામાં ઉભેલા બે શખ્સોએ નરાધમો છે જેમણે એક યુવતીને તાંત્રિક વિધિના નામે ભોળવી તેની ઉપર દુષ્કર્મ કરી નાખ્યું. આ યુવતી થોડાક મહિના પહેલા જ રોજગારી મેળવવા અમદાવાદ આવી હતી, પરંતુ તેના કમનસીબે તે સંપર્કમાં આવી આ નરાધમોના જે તંત્ર મંત્રના નામે યુવતીઓને ફસાવતા. જો કે દુષ્કર્મ કરી આ શખ્સોએ યુવતીને આવો કોઈ પૈસાનો વરસાદ નહીં થાય એમ કહ્યું, જેથી આ યુવતી માનસિક રીતે પડી ભાગી. આખરે તેની એક મહિલા મિત્રએ તેને હિંમત આપતા યુવતીએ વટવા પોલીસને આખી ઘટનાની જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા. વટવા વિસ્તારમાં આવેલા એક પ્રકાશ સુથાર નામના વ્યક્તિએ એક મહિલાને એવી લાલચ આપેલી કે પોતાના પાસે એવી વિદ્યા છે કે જેના દ્વારા પોતે પૈસાનો વરસાદ કરી શકે છે. આ પૈસાની લાલચમાં આવી અને પૈસાનો વરસાદ કરાવવા માટેની વિધિ કરાવવા માટે આ મહિલાએ પ્રકાશ સુથાર નામના વ્યક્તિને હા કહેલી, જેના દ્વારા પ્રકાશ સુથાર નામના વ્યક્તિએ એની સાથેના અન્ય એક અયુબ શાહ સૈયદ નામના વ્યક્તિના ઘરે આ મહિલાને બોલાવેલી. અયુબ શાહ સૈયદના ઘરે મહિલા સાથે આ પ્રકાશ નામના વ્યક્તિએ એક બંધ રૂમમાં એને ભોળવી અને પૈસાની લાલચ આપી અને એની સાથે રેપ કરેલો. યુવતીને આ પ્રકાશ સુથાર નામનો શખ્સ તેના સાથીદાર અયુબ સૈયદના ઘરે વિધિ કરાવવા માટે લઈ ગયો હતો. પૂરા શરીરે આ ઢોંગી તાંત્રિકોએ યુવતી પર અત્તર લગાવી તેની ઉપર ધૂપ અગરબત્તી કરી તેને બેભાન કરી અને તેની પર દુષ્કર્મ કર્યું. આ બાબતે મહિલા દ્વારા આ વ્યક્તિ પાસે માંગણી કરતા તેમણે જણાવેલું કે આવો કોઈ વરસાદ શક્ય નથી અને પૈસા નહીં મળે. ત્યારબાદ આ મહિલા માનસિક રીતે ભાંગી પડેલી અને પોતાના ઓળખીતાઓને વાત કરતા એમના ઓળખીતા એક મહિલાને સાથે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવેલા. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો આ જ રીતે પૈસાની લાલચ આપી અન્ય કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. રમેશ સુખડિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. આગળ હવે વાત કરીએ સુરતમાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે અશ્વ મનોરંજનનો કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાંથી અલગ અલગ નસલના ઘોડાઓએ મનોરંજનની રેસમાં ભાગ લીધો. ભૂલાતી જતી અશ્વની અસલ રેસને વિકસાવી શકાય એ આશયથી આ મનોરંજક અશ્વ રેસનું આયોજન કરાયું હતું. આ દોડતા ઘોડાઓને જોઈને કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એમ પહેલી નજરે લાગે, પણ આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી પણ અશ્વ દોડ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરિયાકાંઠે આવેલા લવાછા ગામે આ અશ્વ સ્પર્ધાનું આયોજન કરાયું. દક્ષિણ ગુજરાત સિંધી અશ્વપાલક મંડળી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. ખાસ તો સૌના મનોરંજન માટે અને સાથે સાથે આજના આધુનિક યુગમાં ભૂલાતી જતી અશ્વની અસલ રેસને વિકસાવી શકાય એ માટે યોજાયેલી આ અશ્વ મનોરંજન સ્પર્ધામાં દેશભરમાંથી અશ્વપ્રેમીઓ પોતાના ઘોડાઓને લઈને લવાછા ગામે પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં અશ્વની 2 કિલોમીટરની નાની રવાલ દોડ, 4 કિલોમીટરની મોટી રવાલ દોડ યોજાઈ હતી, જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કચ્છ, ભુજ તેમજ રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાંથી 100થી વધુ ઘોડાઓએ ભાગ લીધો. ખાલી એક મનોરંજન કાર્યક્રમ જેનાથી આમ પબ્લિકો ભેગી થાય, એક મનોરંજનનો ઉત્સાહ બને, જેના અંદરમાં આમ પબ્લિકને ખુશી મળે કે નહીં ભાઈ અમે ઘોડા પશુપાલન પાડેલું છે તો તેનું એક મનોરંજન વિશેષ મળે. રાજસ્થાનથી આવેલા છે, કચ્છથી આવેલા છે, અમારા સાઉથ ગુજરાતના આપણા બધા ઘોડાઓ છે 3-4 ડિસ્ટ્રિક્ટોના. રાજસ્થાનના બાડમેરથી પોતાના ઘોડા સાથે એક સિંધી ગ્રુપ અહીં આવી પહોંચ્યું હતું. જેમના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં મારવાડી અને સિંધી ઘોડા વધારે હોય છે, જેમાં સિંધી ઘોડા વધુ લોકપ્રિય છે કારણ કે તેમની લંબાઈ વધુ હોવાથી દોડવામાં તેની ગતિ વધુ હોય છે અને માલિકને વફાદાર પણ એટલા જ હોય છે. सिंधी घोड़े चलते अच्छे हैं, चाल अच्छी है और घोड़ा ईमानदार रहता है. सिंधी नस्ल के अच्छे घोड़े रहते हैं. રાજ્યના અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન સૂફી સંત મહેબૂબ અલી બાબા સ્પર્ધા જોવા પહોંચ્યા હતા. આ અશ્વ દોડને મોટા પાયે લઈ જઈ શકાય તે માટે મેદાનની સુવિધા કરી સરકારી જગ્યા ફાળવી આપવાની વાત તેમણે કરી. भोपाल तालुक के लिए बहुत सौभाग्य की बात है
कि दक्षिण गुजरात अश्वपालक मंडली ने एक बहुत अच्छी रेस का आयोजन किया है। इसमें सिर्फ गुजरात ही की नहीं, अतराफ के भी दूसरे राज्यों से भी बड़ी तादाद में घोड़ेसवार लोग आए हैं। આ અશ્વ દોડે હાજર સૌને રોમાંચિત કર્યા તો સાથે જ દોડ જીતેલા અસવારે જીતની ખુશી મનાવી અને હાજર સૌએ તેને ખભે ઊંચકી વધાવી લીધા. લવાછાની આસપાસના ગામોથી પણ લોકો આ અશ્વ દોડનો રોમાંચ મેળવવા આવી પહોંચ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું 5 મિનિટમાં સમગ્ર દેશભરની ખબરો પર.